જિલ્લાના મહેમદાબાદ તાલુકાના 5 ગામોના ખેડૂતો માટે ચોમાસું આફતરૂપ બન્યું। ભારે વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેતરો પાણીમાં ગરકાવ છે, જેનાથી ઊભો પાક નિષ્ફળ ગયો। સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો નુકસાનીમાં। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ખેડૂતોની દયનીય સ્થિતિ। 5 ગામોના ખેડૂતો માટે ઊભી થઈ ગંભીર સમસ્યા। વરસાદ બંધ થયાના અઠવાડિયા બાદ પણ ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી। ભારે વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતો પાયમાલ થવાની અણી પર। મહેમદાબાદ પંથકના મોદક, વિક્રમપરા, દાજીપુરા, જીઝર અને ઘોડાસર ગામોમાં એક અઠવાડિયાથી પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અમારે અત્યારે પાણીની સમસ્યા છે। કેટલા સમયથી આ પાણી? લમસમ આજે પાણીને 10 દિવસ થઈ ગયા અમારા। કેટલા ખેતરો અને કેટલા ગામો પાણીની અંદર તરબોળ છે? લમસમ અત્યારે મોદજ, વિક્રમપુરા, ભૂમાપુરા, અમરાપુરા, જીંજર અને દાજીપુરા એની અંદર લમસમ 4 થી 5,000 વીઘા અમારા પાણીની અંદર ડૂબણ જ છે। ખેતરમાં તો જળબંબાકાર પાણીથી ભરાઈ ગયું છે અને રોપણી થઈ ગયેલી હતી અને વીઘે 10,000 રૂપિયા અમારો ખર્ચો કરેલો નિષ્ફળ જવા બેઠેલો છે અને પાણીનો નિકાલ થતો નથી। કેટલા ગામોને આ તકલીફો પડેલી? આ ગામો ભૂમાપુરા, દાજીપુરા, અમરાપુરા, જાલમપુરા અને મોદજ, વિક્રમપુરા આ તમામ ગામોને નુકસાન થઈ રહ્યું છે અત્યારે। ખાનગી કંપનીઓએ કરેલા બાંધકામોને કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થયો છે। પાણીની કેનાલ નીચે પૂરતા પ્રમાણમાં ગરનાળા ન હોવાથી પાણીનો પ્રવાહ અટકી જાય છે। ખેડૂતોની માંગ છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે। અહીંયા ઘણા દાજીપુરા, જાલમપુરા, જીંજર, મોદજ, વિક્રમપુરા આ બધાની જમીન થઈને 5 થી 10 વીઘા જમીન થાય છે અહીં, બરાબર। આ બધાનો રોપણી થઈ ગયેલી છે અને પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાઈ ગયું એટલે એનો કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અત્યાર સુધી। સરકારને શું કહેશો આ બાબતે? સરકારને અમને પહેલાં પહેલી તો સહાય ચૂકવે અને આ જે મોટા જે ગન્નારા નાણાં છે એની જગ્યાએ મોટા ગન્નારા મૂકે અને તત્કાલિક પાણીનો નિકાલ થાય એવું સોલ્યુશન કરી આપે અમને। ખેડૂતોની આ વેદના પર તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી તેઓ વધુ આર્થિક નુકસાનીમાંથી બચી શકે। આ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે અને અન્ય બાંધકામોને કારણે પણ પાણી ભરાવાની સમસ્યા વધી છે। ભૂગર્ભ જળ સંચયના ઉપાયો અપનાવવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે। અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે। કુલ મળીને નાની જમીન છે। 2 દિવસ પહેલાં પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, અમારા સંગઠન પ્રમુખ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ આ બધા સાથે મળીને ટીમ મહેમદાબાદ તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે, વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુઅલ લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે। પાણીનો નિકાલ ન થતાં ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ ગયું છે અને ખેતી પાછળ કરેલો ખર્ચ વ્યર્થ ગયો છે। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાયા, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।